હા, બધેથી તમે થાકી જાઓ ને સાહેબ, બધા દેવ દેરાના મઠ મંદિર ને તમે માથા ફોડીને થાકી જાઓ, પણ મેલડી પાસે આવી અને સાહેબ કેસ લડવો હોય ને તો વકીલ મેલડીને જ રખાય. આ તરત જજમેન્ટ તમારી ફેવરમાં જ કેસ પડે સાહેબ, એ વકીલ છે મેલડી. પણ બાપ જાગતી મેલડી કેવી સાહેબ? આપણે બધા બોર્ડ વાંચીને એમ કઈક જાગતી મેલડી, પણ જાગતી મેલડી ક્યારે સાહેબ? વાર્તાયું તો આપણે કદાચ હજારો 2000 વર્ષ વીતી ગયા વાર્તાયું કરતા હોય, એ આપણે જોયું નથી બાપ. પણ આજકાલનો હજી સત્ય ઘટનાનો પ્રસંગ મારી જાગતી મેલડીનો. અમરેલીની બાજુમાં નાનું પંખીના માળા જેવડું લાલપર કરીને ગામ સાહેબ, અને લાલપર ગામની માલપાથી વાઘમસિંહ પરિવાર જાતે પોતે આહિર છે સાહેબ. નામ જેનું સંજયભાઈ મુળુભાઈ વાઘમસિંહ, વતન પોતાનું લાલપર છે અમરેલીની બાજુમાં સાહેબ, પણ પોતે બિઝનેસ કઈ કામ ધંધા અર્થે સુરતની માલપા હાલે મોજૂદ રહેશે. આ મેલડીએ કામ કર્યું એને કઈ વર્ષો નથી વીતી ગયા સાહેબ, હજી કાલ કર્યું એમ કેવું હોય તો આપણે કહી શકીએ સાહેબ. પણ જેથી એના એકના એક દીકરાને સાહેબ હોસ્પિટલના પગથિયા લઈને 2 માણસ ચડ્યા ને, સંજયભાઈ ને પોતાના ઘરેથી પોતાની પત્નીનું નામ છે નૈનાબેન, 2 માણસ હોસ્પિટલના પગથિયા ચડ્યા. ડોક્ટરોએ રિપોર્ટ કર્યો સાહેબ, રિપોર્ટ કરી અને ડોક્ટર પોતાની ઓફિસની માલપા બેઠા છે ને 2 માણસ જઈને એટલું કીધું કે સાહેબ તમારા બાળકનો રિપોર્ટ આવી ગયો. તેથી ડોક્ટરે એટલું કીધું કે તમારા કુંજ, બાળકનું નામ કુંજ છે, દીકરાનું નામ, તમારા કુંજનો રિપોર્ટ આવી ગયો. તેથી જન્મ દેનારી જનેતા નૈનાબેન એટલું બોલ્યા કે સાહેબ મારા દીકરાનો કેવો રિપોર્ટ આવ્યો છે. ત્યારે ડોક્ટર થોડીક વાર બેનની સામે જોવે, થોડીક વાર પોતાના ધણીની સામે જોવે, 2 માળાની સામે જોવે, પણ ડોક્ટરના હોઠ સિવાય ગયા સાહેબ. ડોક્ટર કઈ બોલતા નથી. એટલે સંજયભાઈ ડોક્ટરને એટલું કીધું કે સાહેબ જે કઈ હોય તમે બોલતા કેમ નથી? સાહેબ એ કુંજ નામના બાળકને જોઈ અને ડોક્ટરની આંખની માલપાથી દળ 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 દળ